નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવા વર્ષમાં રાહુ મહારાજનું અશુભ ભ્રમણ કોને ચાલશે એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. ગયા એપિસોડમાં આપણે થોડીક વાતો આ બાબતે કરી ચૂક્યા છીએ. રાહુ મહારાજ 2025ના 18/5/2025ના દિવસે રાશિ પરિવર્તન કરશે. અત્યારે હાલમાં રાહુ મહારાજ મીન રાશિમાં ચાલે છે અને મીન રાશિમાં ચાલે છે એટલે અત્યારે રાહુનું અશુભ ભ્રમણ વર્ષની શરૂઆતમાં મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિવાળાને રાહુનું અશુભ ભ્રમણ ચાલે છે. 18/5/25થી ડિસેમ્બર 2026 સુધી રાહુ મહારાજ કુંભ રાશિમાં ચાલશે અને એને લઈને કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિને રાહુ મહારાજનું અશુભ ભ્રમણ ચાલુ થશે. મેષ રાશિ, સિંહ રાશિ, ધન રાશિને 18/5/2025થી અશુભ રાહુનું ભ્રમણ પૂરું થઈ જશે અને 18/5/2025થી લઈને 26ના ડિસેમ્બર સુધી રાહુ મહારાજ કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિને રાહુનું અશુભ ભ્રમણ ચાલુ થશે. રાહુ મહારાજ એક રાશિમાં 1.5 વર્ષ જેવું રહે છે. જન્મકુંડળીમાં રાહુ મહારાજ યોગ્ય સ્થાનમાં બિરાજમાન ના હોય, દૂષિત થયા હોય, ગોચરમાં જ્યારે આવી રીતે ગ્રહોના ભ્રમણ ચાલુ થાય ત્યારે આવા વ્યક્તિઓને થોડી પરેશાની વધી જતી હોય છે. રાહુ મહારાજનો અંકશાસ્ત્ર મુજબ 4નો આંક ગણાયેલો છે ન્યુમરોલોજીમાં. ઘરની અંદર મુખ્ય પ્રવેશ દ્વારનું જો આપણું મુખ્ય પ્રવેશ દ્વારનું બહારનું એટલે કે દ્વાર નૈઋત્ય ખૂણામાં હોય તો આપણે માટે આ થોડીક વધારે પરેશાની ઊભી કરી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં નૈઋત્ય ખૂણાના ઉપર રાહુ મહારાજનો અમલ ગણાયેલો છે. 4નો આંક છે અંકશાસ્ત્ર મુજબ. તો આ બધી મેં સામાન્ય વાતો કરી છે. દરેક વ્યક્તિના ગ્રહો અલગ અલગ હોય છે. જન્મકુંડળીમાં અલગ અલગ રીતે બિરાજમાન ગ્રહો થયા હોય, અલગ અલગ દશા ચાલતી હોય. તો આવા સમયે પોતાના જન્માક્ષર થોડાક યોગ્ય નિષ્ણાત વ્યક્તિને બતાવ્યા પછી આપણે એ બાબતના આગળ નિર્ણય કરવા જોઈએ. આપણાથી કંઈ આ મેં વાત કરી કે ભાઈ આ રાશિને બરાબર ન ચાલશે તો આપણે માની લેવાની જરૂર નથી, પરંતુ દરેક વ્યક્તિના જન્મના ગ્રહો અલગ અલગ હોય છે. ગ્રહોની જે પોઝિશન હોય છે તે જોયા પછી આપણા માટે કયા ઉપાય કરવા જોઈએ કે જેથી કરીને આપણને ફાયદો થાય અને રાહત મળે. બહુ વ્યવસ્થિત શાસ્ત્ર છે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્ર આપણા જૂનું છે, વેદ પુરાણથી ચાલ્યું આવ્યું છે અને એકદમ સચોટ શાસ્ત્ર છે. આપણા જે ભારતીય જ્યોતિષ છે કે હસ્તરેખા છે કે જે વાસ્તુશાસ્ત્ર છે બહુ વ્યવસ્થિત છે અને એકદમ સચોટ છે. તો આ બધી વાતો છે. પાછા આપણે મળવાનું છે કાલે આગળ આ બાબતે. તમને સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.